રાજકોટના ધોરાજી પંથકમાં છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદે ખેતરોમાં તારાજી મચાવી છે। મોટી પરબડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા કપાસ, મગફળી, સોયાબીન, તુવેર પલળી ગયા છે। વીઘા દીઠ 20 થી 25 હજાર રૂપિયાનું નુકસાન થયું છે। પાક સર્વે માટે સરકારની મોબાઈલ એપ નિષ્ફળ સાબિત થઈ છે। સર્વર ડાઉનથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા, તાત્કાલિક સહાય પેકેજની માંગ કરી છે। જો પાક સહાય નહીં મળે તો રવિ પાક વાવી નહીં શકાય તેવી ચીમકી ઉચ્ચારી છે। આજે 3 દિવસ પહેલા ટીમ જાહેર કરી છે। આજે અમારા ગામમાં તલાટીએ કે કોઈએ અમને સત્તાવાર જાણ કરી નથી અને ઈ કરતા આ વખતે એક નવું આમાં બન્યું છે કે મોબાઈલ થી એપ્લિકેશન થી અપલોડ કરવાનું। હવે 50% ખેડૂતોને તો ખબર નથી પડતી કે અપલોડ શું ને જ્યારે કાંઈ અપલોડ કરવા જાય છે, જ્યારે થોડાક સમજુ ખેડૂત કરવા જાય ત્યારે સર્વર ડાઉન આવે છે ને એક આયરે આખા ગુજરાતને જો ડાઉનલોડ કરવાનું થાય કાંઈ થતું નથી। તાત્કાલિક સહાય આપે અને જો સહાય નહીં આપે તો શિયાળુ પીક પણ છે ને ખેડૂતો વાવી શકે નહીં।